હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાની દૂધીનો હલવો પણ બનાવી શકાય. બે રેસીપી તમારી જોડે શેર કરીશ કે દૂધીનો હલવો બનાવવો હોય તો કેવી રીતે રાખવો અને દૂધીની બરફી બનાવવી હોય તો કેવી રીતે રાખવાનું, આખી રેસીપી તમારી જોડે શેર કરીશ. તો સ્ક્રીન ઉપર ટચ કરી અને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી શેર કરું છું. કાલે સરસ મજાનો મલાઈનો મહેસૂબ બનાવ્યો હતો. આજે આપણે દૂધીની એક સરસ વેરાયટી બનાવી છે. તો દૂધીની બરફી તમે જ્યારે પીસ પાડી શકો તેવી દૂધીની બરફી બનાવવાની છે. પછી આવતીકાલે શનિવારે માવા ચમચમની રેસીપી બેંગોલી મીઠાઈ તમારી જોડે શેર કરવાની છું. તો દરરોજ સરસ સરસ મીઠાઈ અને ફરસાણની રેસીપી તમારી જોડે શેર કરું. તો ચોક્કસ વેલકમ આવજો. જે રક્ષાબંધન નજીક આવે છે તો એના લીધે પણ સરસ આ બધું ત્યારે પણ તમે બનાવી શકો. ચાલો લોકોની તમારે અત્યારે હલવો બનાવવો હોય તો તમે આસાનથી બનાવી શકો ને બપોરના જમવામાં. તો આગલે દિવસે બનાવી નાખો અને રાખી દો તો પણ તમે બધાને દઈ શકો. દૂધની વેરાયટી પણ તમારી જોડે શેર કરીશ કે તમે બનાવી અને બીજે દિવસે પણ દઈ શકો અને ત્યારે બનાવી હોય સવારમાં તો પણ બનાવી શકો. એકદમ ટેસ્ટી, યુનિક, સરસ મજાની રેસીપી ટ્રીક સહિત જાણવી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ સરસ સરસ રેસીપી તમારી જોડે શેર કરું તો લાઈક કરતા રહેજો. અત્યારે તમારી જોડે લાઈવ જ્યારે આવું તો મારી લાઈક ડન હોય, કારણ કે હું સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું. ચલો, તો અત્યારે કેટલી છે? 1 કિલો દૂધી લીધી છે. 500 ગ્રામની ઉપર તો છે જ. તો આ દૂધીમાંથી આપણે સરસ મજાનો હલવો પણ બનાવશું અને એક બરફી પણ બનાવશું. બે રેસીપી તમારી જોડે શેર કરીશ કે હલવો કરવો હોય તો કેવી રીતે કરવો અને બરફી કરવી હોય સેટ કરવા માટે તો કેવી રીતે કરવાની. ઓકે, તો આ દૂધીને છે ને આપણે અત્યારે છાલ ઉતારી મેં છીણીને નથી રાખી. જો છીણીને રાખી તો તરત જ તમને ખબર છે કે દૂધી વસ્તુ એવું છે કે અંદર બ્લેક થવા માંડે ને કડવી થવા માંડે. એટલા માટે અને દૂધી જ્યારે આપણે ખમણી છીએ ત્યારે એનું પાણી આપણે કાઢી લેવાનું છે. તે પણ આપણે સાવ નોર્મલ જ ઘરના સામાન ઉમેરી અને સરસ મજાની દૂધીનો હલવો બનાવવાનો છે. જો દૂધીની છે ને આપણે છાલ ઉતારી લેશું એક પ્લેટમાં અને દૂધીને ખમણી નાખીશ. ચલો, તો જ્યારે તમે દૂધી લો પાસ કરો, આ દૂધીનો હલવો બનાવવા બને ત્યાં સુધી કૂણી દૂધી હોય ને તે પાસ કરવાની છે. બિયા વાળી આપણે નહીં લઈએ. જો બિયા હોય તો હટાવી દેશું. ચલો, હવે આ દૂધીને છે ને આપણે ખમણી નાખવાની. જો દૂધી ખવડાઈ જાય વગર મહેનતે. દીકરો શું કામનો કા. ચલો, હવે આપણે દૂધીનો હલવો બનાવવાનો છે અને બરફી પણ બનાવશું. તો એના માટે કઢાઈ ગરમ કરવા માટે રાખી દીધું છે. એમાં છે 1 જ ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે, જાજુ નહીં. જો 1 જ ચમચી બસ. તો આપણે જ્યારે ગાજરનો હલવો બનાવી છે, મને કેમ બ્લેક બ્લેક લાગે એવું છે? ચલો, હવે જ્યારે તમે ગાજરનો હલવો બનાવો છો કે ગાજરની બરફી બનાવો છો ત્યારે તમારે પાણી નીચોવાનું નથી હોતું. ગાજરનું એમનેમ જ રાખો. પણ જ્યારે દૂધીનું તમે હલવો કે કંઈ પણ બનાવો, હલવો છે કે બરફી છે, ઓકે, તો અંદરનું જે પાણી હોય ને આપણે હટાવી દેવું જરૂરી હોય છે. કારણ કે ક્યારેક શું થાય કે દૂધી કડવી પણ હોય છે અને એનું પાણી છે ને કડવા છોડે. એટલે
એટલે અત્યારે આપણે છે ને, અને દૂધીમાં હંમેશા ગાજર કરતા દૂધીમાં પાણી પણ વધારે હોય છે. તો અત્યારે હું પાણી હટાવી દઈશ એના ઉપરથી. જો જેટલું પાણી નીકળે, બહુ અતિશય દબાવવા નથી, સાવ પોલા પોલા હાથે. અને આપણે જે ઘી ગરમ કર્યું છે એમાં મૂકતા જશે, એટલે નોર્મલ જેટલું પાણી હટાવી દઈશું. નો ડાઉટ આ પાણી તમે પી પણ શકો. તો તમે જોઈ શકશો કેટલું પાણી નીકળ્યું છે. આ પાણીને તમે ફેંકવું ન હોય તો પી પણ શકો, કારણ કે આ દૂધીનું જ પાણી છે ને. પણ જ્યારે આમાં તમે એડ કરો ત્યારે પાણી આપણે હટાવી દેવાનું. જેટલું પાણી હટાવો એટલું સારું, કારણ કે ક્યારેક પાણીમાં કડવાશ હોય. ચલો કડવાશ નથી તોય પાણીને બરતા વાર લાગે, એટલા માટે. અને જ્યારે આપણે ઝડપથી અને સ્પીડમાં જ્યારે આપણે કપ બનાવવું હોય, ધારો કે હલવું, તમે ખબર છે ને કે આમાં બધા દૂધ નાખે છે. દૂધ નાખી અને ઘણી વાર ઉકાળવા દે છે. તો તે તમારી જોડે લાઈવ હોય, ધારો કે અત્યારે 10:15 જેવું થયું છે, તો આ છે ને 11:30 સુધીમાં દૂધીનો હલવો ન થાય. એટલું અંદર દૂધ લીટર નાખ્યું તો બરતા કેટલી વાર લાગે. ના, આપણે અત્યારે ઓછી મહેનતે સરસ મજાનો હલવો બનાવવાનો છે. ચોક્કસ લાઈક કરતા રહેજો. સાવ સિમ્પલ છે, સ્ક્રીન ઉપર ટચ કરી અને સરસ મજાનો દૂધીનો હલવો થાય છે. દૂધીની બરફી પણ બનાવશું, બંને તમારી જોડે કહીશું. ચોક્કસથી તમે બનાવજો. કાલનો મલાઈ મૈસૂર બહુ સરસ થયો હતો. આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ બધાએ સરસ સરસ હલવો કે મૈસૂર બનાવીને પણ મૂક્યો છે, તો મને કેટલો આનંદ છે. જો દેખાય છે ને, સવાર જેવું સેજ નજીક કર, વાંધો નહીં. જો તો અત્યારે છે ને દૂધીને થોડી વાર સાતરું છું, કારણ કે આપણે એમાં બહુ દૂધ નથી ઉમેરો. દૂધ હું કેટલું કઈ દૂધ આમ તો ઉમેરીશ જ નહીં. હું તમને બતાવીશ કે હું કેવી રીતે કરું છું. જો ચલો, હવે આ થાય છે ત્યાં સુધીમાં એક બીજી તૈયારી કરી લઈએ. તો તમને સાવ નજીકથી દેખાય છે ને, હું હલાવું છું એ સરસ દેખાતું હશે. હવે તમને એક બીજી વાત કહું. તમે છે ને આ રીતે દૂધનું તમારા ઘરે તપેલું હોય, તો તમારે દૂધ નથી એડ કરવાનું. તો શું એડ કરવાનું છે તે પણ કહું તમને. તો મારું અત્યારનું દૂધ છે આ તાજું ફ્રેશ, પણ જો મેં સવારે આ દૂધ મેં જોવું ને, તો દૂધની મલાઈ હોય ને તો કેટલી તર થઈ જાય, કે આટલી જાડી તર થઈ જાય, એટલી સરસ મલાઈ નીકળે છે. તો અત્યારે આ દૂધની મલાઈ છે, એને હું લઈ લઉં છું. જો દૂધની મલાઈ લીધી છે. અને બીજી કઈ છે મારી મલાઈ, કારણ કે મેં કાલે મલાઈ મૈસૂર કર્યો હતો ને, એટલે મલાઈ તો મારી સાવ થોડી જ હતી. પણ કાલનું જે દૂધ નીકળ્યું હોય તેની પણ થોડી મલાઈ હતી, એટલે તે પણ આપણે થોડી લઈ લઈશું. બસ અત્યારે આપણે જે દૂધીનો હલવો બનાવું છું અને દૂધીની બરફી, તો ચોક્કસ તમે નો ડાઉટ જોજો, મજા આવશે. કે કેવી બનાવું છું હું તમને એન્ડ સુધી જોજો, પીસ પાડીને પણ બતાવીશ સરસ. જો અત્યારે આપણે આમાં
એડ દૂધ નથી. જયારે તમે દૂધીનો હલવો બનાવો છો ત્યારે દૂધ કેટલું બધું એડ કરો છો અને કેટલી વાર લાગે, પણ હું ગાજરનો હલવો પણ ઇન્સ્ટન્ટ બનાવું છું અને દૂધીનો હલવો પણ ઇન્સ્ટન્ટ બનાવી શકાય. તો આપણે તમે જોયું મેં અત્યારે કેટલા 2 ચમચા જેટલી મલાઈ છે, જો તમે જોઈ શકો છે ને મલાઈ, તો એમાં થોડું દૂધ પણ છે, તો આટલું 1 ચમચા જેવું દૂધ પણ નાખી દઈશ, કારણ કે થોડું આપણે જે હલવો દૂધી છે આપણી, તો દૂધીને છે ને થોડી ચડવા દેવી પડે, એટલે બહુ એટલું કડાઈઓ ભરીને આપણે જયારે લીટર દૂધ, અડધો લીટર દૂધ ઉમેરી છીએ એટલું દૂધ નહીં, પણ થોડું, એટલે કે 1 વાટકી જેટલું દૂધ. એટલે મેં કેટલું મૂક્યું હતું, 2 મલાઈ હતી 2 ચમચા અને બી થોડું દૂધ હતું, એટલા માટે. કારણ કે દૂધ તો મલાઈ જયારે તમે અંદર એડ કરો તો એ તો તરત જ સોગી થઈ જવાની છે, અંદર તરત જ ચડી જવાની છે મલાઈ, પણ થોડું દૂધ એડ કરવાથી છે ને દૂધી ચડી જાય. આપણે ઓછું દૂધમાં પણ સરસ મજાનો હલવો બનાવી શકાય. તો લાઈક પાછો જો બતાવું છું, જો છે ને, તો મીડિયમ આંચે છે, કારણ કે હું તમારી જોડે વાતો કરું છું, છે ને. હવે આમાં હું અંદર ખાંડ પણ એડ કરી દઉં છું, કારણ કે ખાંડનું પાણી છૂટે ને. ચલો હજી તમને એક વાત મારે સમજાવવાની છે. તો ખાંડ કેટલી એડ કરું છું અત્યારે, એક વાટકામાંથી નહીં, થોડી, એટલે લગભગ 3 ચમચીની આસપાસ હશે ખાંડ. પણ જો ખાંડ તમારે છે ને એડ કરો ને, તો તમે અત્યારે અનમાને એડ કરી છે ને ખાંડ, પણ તમારે ટેસ્ટ કરી જવાય, પછી તમે સેજ ઉમેરવી હોય તો ઉમેરી શકાય, જેટલું મીઠું પસંદ. કારણ કે જયારે હલવો બનાવો એમાં કોઈ પણ માપ નથી, દૂધી હોય એને કઈ માપ નથી હોતું કે કેટલી તમારે ખાંડ એડ કરી, એ તમારે ટેસ્ટ ને હિસાબે બનાવવી પડશે. ચલો દૂધી આપણી સાવ મોરી છે, એટલે આપણે થોડી ખાંડ એડ કરી દો, પછી હું ટેસ્ટ પણ કરીશ, જો મારે જરૂર પડે તો એડ કરીશ. કઈ જગ્યાએ કયા ટાઈમે તમારે ટેસ્ટ કરવાનું તે પણ કહીશ. જો આપણે જયારે અંદર ખાંડ એડ કરી છે તો તરત જ એનું પાણી રીલીઝ થવા માંડ્યું. તો લાઈક કરતા રહેજો, લાઈક કરવું સાવ સિમ્પલ છે. તો હજી તો કેટલી લાઈક થઈ છે મેં કીધું છે, તો પણ હજી 150 લાઈક નથી થઈ, તો થવી જોઈએ. અત્યારે 600 જણા જોવે છે, એમાં 300 તો લાઈક કરો. ચલો હવે તમે કહેશો હું એડ કરીશ, તો માવો કહેશો તો માવો એડ કરીશ, મિલ્ક પાવડર કહેશો તો મિલ્ક પાવડર એડ કરીશ. મિલ્ક પાવડર મારી પાસે ઓછો છે, તમારી પાસે પણ ઓછો, તો એની જગ્યાએ શું ઓપ્શન તમે નાખી શકો છો. ચલો તો આટલો મિલ્ક પાવડર એ કઈ મારી બરફી જામશે નહીં, કારણ કે મેં દૂધે નથી નાખ્યું ને અંદર. તો મિનિમમ આખી કટોરી તમારે મિલ્ક પાવડર જોઈને, જેટલો માવો હોય એટલો, તો આટલું જ મિલ્ક પાવડર છે. તો જ્યારે તમે દૂધીની બરફી સેટ કરો તો મિલ્ક પાવડર અને બીજી કઈ વસ્તુ તમે ઉમેરી શકો. મારા થકી જાણવું હોય તો લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો ચોક્કસથી. તમે માવો કહેશો તો માવાથી પણ બનાવીશ, મિલ્ક પાવડર, આવું કોઈ તમને ઓપ્શન નહીં બતાવે ક્યાંય, વિડીયોમાં પણ નહીં ને ક્યાંય નહીં. એ તો જે એડ કરતા હોય આ એડ કરવાનું, આનાથી સરસ થશે એ જ કહેશે. પણ હું જ્યારે તમારી જોડે લાવ્યો, આની પહેલા પણ એક સરસ કઈ રેસીપી હતી મને યાદ નથી, એમાં પણ મેં તમને કીધું હતું કે મિલ્ક પાવડર એડ કરું કે માવો એડ કરું, ત્યારે તમે બધાએ કીધું કે માવો અમારે ન મળે, મિલ્ક પાવડર એડ કરું. તો મિલ્ક પાવડર થી પણ તમને રેસીપી બતાવી. તો હું જ્યારે તમારી જોડે લાઈવ આવું ત્યારે 1-2 ઓપ્શન આપું છું. નજીક લાવી તો તીર્થ, જો કેમેરો નજીક લાવી અને આ દૂધીનો હલવો થાય છે તે બતાવું તમને. તો મલાઈ નાખવાથી દાણા દાણા કેટલા સરસ પડ્યા છે જો, અને આપણે અંદર ખાંડ એડ કરી દીધી છે. અને જ્યારે ઘણી વાર કેવું થાય છે કે આપણને ખબર નથી પડતી કે આપણો દૂધીનો હલવો થઈ ગયો છે, હાલો હલવામાં તો ખબર પડી જાય, પણ જ્યારે બરફી સેટ કરવાની આવે ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે મારી જામશે કે નહીં. પણ તે પણ ઓપ્શન બતાવીશ કે તમારી પરફેક્ટ જામશે ને જામશે. તો ચોક્કસ લાઈક કરતા રહેજો, અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. એક ગુજરાતી બેન તમારી જોડે સરસ સરસ રેસીપી શેર કરે છે, તો ચોક્કસ. અને કાલે પણ બંગાળી મીઠાઈ ચમચમની રેસીપી શેર કરવાની છું, તો નો ડાઉટ કાલે તો બધા જ આવજો. અને કાલે જેટલા છો એ બધાએ લાઈક કરવી જરૂરી છે. આજે આ સરસ રેસીપી છે, આમાં પણ લાઈક કરો. તો મેં અંદર ખાંડ એડ કરી છે, એનું પાણી થયું છે. મેં દૂધ નથી એડ કર્યું, દૂધ વગર પણ સરસ મજાનો દૂધીનો હલવો તમે બનાવી શકો. જ્યારે તમે સાવ આ પાણી બધું બળી જાય ખાંડનું, પછી જ તમારે એડ કરવાનો માવો છે કે મિલ્ક પાવડર. ચાલો મિલ્ક પાવડર ઓછો છે
એની જગ્યાએ શું ઓપ્શન નાખીશ તે પણ હું બતાવીશ તમને. તમને ખ્યાલ હોય તો પણ મને જણાવી શકશો. એવું નહીં કે હું તમને જણાવું, તમે પણ કહી શકો છો. નો ડાઉટ. જો અત્યારે મેં ગેસની આજ ફૂલ રાખી છે કે ફટાફટ આપણું જે ખાંડનું પાણી થયું છે એ બરી જાય. આપણે દૂધ નથી એડ કર્યું, એ તમે માર્ક કરજો. તમારે ઇન્સ્ટન્ટ જ્યારે બનાવવું હોય ત્યારે દૂધને ઉકાળવું. અત્યારે જો મેં આમાં અડધો લીટર દૂધ નાખ્યું હોત ને તો મને ઉકાળતા કેટલી વાર લાગે. મિનિમમ મારે છે ને 1.5 તો હલવો બનાવતા 1 કલાક થાત હલવો બનાવતા દૂધીનો. પણ ના, હું તમને આ ઓછી મહેનતે સરસ મજાનો દૂધીની બરફી બનાવીશ, દૂધીનો હલવો બનાવીશ. ચોક્કસ તો લાઈક કરતા રહેજો. સરસ સરસ રેસીપી જોવી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, એટલે તમે જ્યારે હું લાઈવ આવું ત્યારે ચોક્કસ નોટિફિકેશન આવે અને તમે મારું લાઈવ જોઈ શકો. ચલો, તો તમને દેખાતું છે અત્યારે લચકો થઈ ગયો. જો થઈ ગયો ને. હવે છે ને આ લચકો થઈ ગયો. તમે હજી પણ આને છે ને સાવ આપણે પાણી બરવા દેવાનું અને અંદર ડ્રાય ફ્રૂટ એડ કરી દેવાનું અને થોડો લાઇટ જેવો કલર એડ કરવાનો. તો આ તમારો દૂધીનો હલવો તૈયાર છે. હવે તમારે આપણે દૂધીનો હલવો જ્યારે કરી છે તે આ જ રીતે કરી છે ને. આમાં દૂધીના હલવામાં કઈ માવો નથી એડ કરતા, કરી છે નથી કરતા, પણ દૂધ નાખી અને ઉકાળી છે સરસ. આમાંથી આપણે તમારે સરસ માવો બનાવવો હોય, ધારો કે ઓકે દૂધીનો હલવો, તો આને સાવ એટલે સાવ પાણી બરી જાય એટલો લચકો કરી નાખવાનો અને ડ્રાય ફ્રૂટ એડ કરો. બસ આ દૂધીનો હલવો છે. હવે દૂધીની બરફી બનાવવાની છે આપણે અત્યારે. હજી પણ સાવ પાણી બરવા દેવાનું, પણ હજી મારે છે ને કેવું છે અંદર મિલ્ક પાવડર કે માવો એક વસ્તુ એડ કરવાની છે એટલા માટે. શું કહેતી હતી તમને? આમાં નાખી દીધું. શું માવો હે કે મિલ્ક પાવડર છે? બધા વધારે મિલ્ક પાવડર નું જ કે છે. ઓલી વખતે એવું થયું તો મારો માવો પડ્યો રહે છે. મારે ફરજિયાત પેંડા બનાવવા જ પડશે, કારણ કે આટલો માવો તો પડ્યો છે હજી, અને બીજો પણ 500 ગ્રામ માવો પડ્યો છે. એટલે ટૂંક સમયમાં પેંડા બનાવવા પડશે. ચલો હાલો, આપણે મિલ્ક પાવડર થી બનાવશું. સરસ. લઈ લેજો. તો હવે આપણે જો હવે આની જગ્યાએ આપણે શું મિલ્ક પાવડર એડ કરી દઉં. જો તમે બધાએ સરસ કોમેન્ટ લખી કે મિલ્ક પાવડર નાખી દો, તો મિલ્ક પાવડર નાખી દઉં છું, માવો નથી નાખી. હવે મિલ્ક પાવડર આટલો છે, હું તમને બતાવીશ. હવે મિલ્ક પાવડર થી તો કઈ એટલું ટેક્સચર નહીં આવડે, કારણ કે આપણે પાસે અડધી વાટકી મિલ્ક પાવડર છે, અને વધારે હોય તો એનો ટેસ્ટ ખરાબ આવે, બહુ મિલ્ક પાવડર નો ટેસ્ટ આવે. ચલો, તો એની જગ્યાએ ઓપ્શનમાં આપણે શું નાખશું? પેલા હું મિલ્ક પાવડર સરસ હલાવી લઉં, ગાંઠા પડે નહીં એટલા માટે. જો ચલો, હવે છે ને તમારે, હું તમને હમણાં કહીશ ત્યારે તમારે ટેસ્ટ કરવાનું. ટોપલું લે. ઓકે, હવે છે ને હું તમને બતાવું. તો દૂર લઈ લેજે કેમેરો. ચલો, આપણે મિલ્ક પાવડર એડ કરી દીધો, સરસ તમે જોઈ શકશો, અને ભરી પણ ગયો છે ને અંદર. હવે તમારે મિલ્ક પાવડર આમાંથી તો કઈ બરફી જામશે નહીં, માવો તો એડ કર્યો નથી, તો એના ઓપ્શનમાં શું આવે? તો એના ઓપ્શનમાં સૂકું ટોપરું આવે. અંદર આપણે અત્યારે સૂકું ટોપરું એડ કરશું. તો તમારે મિલ્ક પાવડર વધારે પણ એડ કરવું હોય તો કરી શકાય, પણ મિલ્ક પાવડર વધારે એડ કરી
મિલ્ક પાવડર નો સ્વાદ આવે. ચાલો, તો આ સૂકું ટોપરું છે ને એ એડ કરી દઈશું. એનો પણ સ્વાદ સરસ આવ્યો માવાની જગ્યાએ. હા, એકવાર ટ્રાય કરી જોજો. બેસ્ટ માં બેસ્ટ તમારી દૂધીની બરફી થાય ને થાય. થેન્ક યુ રેખાબેન. થેન્ક યુ રેખાબેન, થેન્ક યુ. આપણે ટોપરાનું ખમણ લઈ લીધું. જો ચલો, હવે સેજ લાઈટ આપણે અત્યારે આપણે બનાવ્યો છે દૂધીનો હલવો. તો દૂધીનો હલવો કે આવો તો કલર ગમે નહીં, વ્હાઈટ વ્હાઈટ. તો સેજ આપણે લાઈટ કલર એડ કરશું અને એલચી પાવડર એડ કરશું. જો લાઈટ આપણે એલચી પાવડર એડ કરશું અને થોડો આપણે ફૂડ કલર એડ કરશું. તો એક હારે હું સીધો નહીં નાખી દઉં, સહેજ પાણીમાં નાખીને કરીશ. કારણ કે જ્યારે તમારે ફૂડ કલર એડ કરવો હોય ને તો ખાસ તમે સહેજ નોર્મલ પાણીમાં નાખીને જ કરજો. ડાયરેક્ટ જો તમે ગાંગડી નાખી દેશો, સૂકો હોય અને ગાંગડી નાખી દેશો તો શું થશે ખબર છે કે વધારે થાય કે ઓછો થાય, એવું બધું થાય. ચલો, તો જો હું થોડો થોડો નાખતી જઈશ ને કરતી જઈશ, સરસ કલર આવે ત્યાં સુધી. નજીક લાવી તો બહુ નહીં નાખવું જોઈએ. તો આપણે અત્યારે માવો એક બાજુ મૂકી દીધો છે ને. જરૂર પડે એમ હલાવતા જશું અને નાખતા જશું. આપણાથી વધારે ન પડી જાય. આપણે જે મેઇન કલર હોય એવો જ કલર આવવો જોઈએ. જો બસ હવે નહીં જરૂર પડે, કારણ કે બધું મિક્સ થશે ને ત્યાં સરસ કલર આવી જશે. તો તમને પરફેક્ટ કલર દેખાય છે કે જરૂર છે કલરની? સરસ કલર આવી ગયો કે સેજ લાઈટ જરૂર છે? નથી જરૂર? આમ તો નોર્મલ જ કલર રખાય, બને ત્યાં સુધી કલર ખાવામાં ઓછો આવે એટલો સારો. પણ આપણને એમ થાય કે ચલો દૂધી છે તો દૂધી જેવો નેચરલ કલર આવવો જોઈએ. હવે છે ને આપણે થોડું એકદમ સરસ ચોળવશું આને. ચોળવશું તો કેવું, તો લાઈક કરતા રહેજો. લાઈક કરવું સાવ સિમ્પલ છે. સ્ક્રીન ઉપર ટચ કરશો તો લાઈક થઈ જાય. એક ગુજરાતી બહેન તમારી જોડે સરસ સરસ મીઠાઈની રેસીપી શેર કરે છે. તો આવી મીઠાઈની રેસીપી તમારી જોડે કોઈ શેર ન કરે અત્યાર સુધી. મેં તમને માવાનું ઓપ્શન બતાવ્યું, મિલ્ક પાવડરનું બતાવ્યું. તો ચોક્કસ તમે પણ આ રીતે બનાવશો કે આ ઓપ્શન ન હોય તો તમે આ એડ કરી શકો. એવી સરસ રેસીપી તમારી જોડે શેર કરી છે. જો તો તમે આ રીતે અત્યારે મેં એડ કર્યું ને, જો આ રીતે તમે લચકો રાખી શકો. તમારે મિલ્ક પાવડર ઉમેરીને પણ લચકો રાખી શકાય. તો તમે જોઈ શકો સાવ નીચેથી છૂટે છે અને સરસ થઈ ગયું છે ને. પણ હજી આપણે થોડી વાર રાખવું, આપણે સેટ કરવાનું છે ને એટલે જરાય દૂધીનો પાણીનો ભાગ ન હોય. હવે હું તમને બતાવું કે તમારે સેટ કરવું હોય તો એનો ઓપ્શન શું છે તે પણ બતાવું. ચલો, તો એના માટે આપણે શું કરશું, એક પ્લેટ લઈશું અને આપણે થોડું મિશ્રણ લઈશું. જો આ મિશ્રણ લીધું મેં થોડું, અને હું નીચે રાખું છું 2 જ મિનિટ. કારણ કે આ તો કઈ 2 મિનિટમાં ચોટીને જ જવાનું, એ તો તમે જેમ હલાવશો એમ સારું રહેવાનું છે. જો હવે તમે જ્યારે આમ હાથમાં અડો આમ, તો તમે સહેલાઈથી સરસ ગોરી વારી શકો. જો હું અત્યારે ગોરી વારું છું, તમને બતાવું છું.
તો ગોરી સરસ વરાઈ ગઈ છે ને. તમે આમ હાથમાં ચોટશે નહીં અને આમ તમે ગોરી વારી શકશો. જો આવી રીતે ગોરી વારી શકો ત્યારે પરફેક્ટ બરફી બરોબર છે. જો છે ને એકદમ સ્મૂધ અને સરસ મજાની આપણે બરફી બનાવી છે માવા વગર. ઓકે, હવે છે ને તમારી પાસે કોઈ પણ ટ્રે હોય, એમાં તમારે થાળી હોય, ટ્રે હોય, કોઈ પણમાં આપણે સેટ કરી લઈશું. તો મારી પાસે આ ટ્રે છે તો હું ટ્રે લઉં છું, નતર થાળીમાં પણ તમે કરી શકો. ચલો, હવે અત્યારે આપણે મલાઈ એડ કરી છે, સરસ થઈ ગયું છે. ઘીમાં આપણે સાતર્યું હતું, પણ જો તમારે અત્યારે નોર્મલ જરાક શાઇનિંગ આપવા માટે થોડું ઘી એડ કરવું હોય તો કેટલું છે, એક જ ખાલી આટલું જ છે બસ. તો પણ એટલું તમે એડ કરી શકો છો, પણ થોડું જ જરૂર હતી, બહુ જરૂરી નહોતી. કારણ કે જ્યારે આપણે મિલ્ક પાવડરમાં તો નથી હોતો ફેટનો ભાગ કાંઈ, પણ જે આપણે મલાઈ એડ કરી છે ને એમાંથી ઘી છૂટે. તમને દેખાતું હશે, અત્યારે મેં તમને બતાવ્યું એમાંય પણ ચોખ્ખું તમને ઘી છૂટેલું દેખાશે. જો તો હું સેટ કરી લઉં છું સરસ. ચાલો, હવે તમારે હું અત્યારે આને સેટ કરવા માટે રાખું છું, પણ તમારે જો હલવો ખાવો હોય તો આ રીતે પણ બનાવી શકો, બહુ સરસ લાગશે. અને તમે નોર્મલ બનાવવો હોય તો પણ બનાવી શકો. ચલો, આ સ્ટેજ ઉપર તમારે ટેસ્ટ કરવો હોય તો પણ કરી શકાય છે. જરાક પરફેક્ટ સ્વાદ સાથે સરસ મજાની, આપણે ખાંડની પણ જરૂર નથી. પણ જ્યારે બહુ મીઠો હોય તો ન ભાવે, પણ મીડિયમ જ મોરો હોય તો જ ભાવે. જો હવે હું તમને આમાં એડ કરું છું. હવે તમારે લચકો રાખવો હોય તો આમાં પણ અત્યારે ટોપરું ને મિલ્ક પાવડર ઉમેરીને પણ તમે દૂધીનો લચકો ગરમા ગરમ ખાઈ શકો. અને ઉપર ડ્રાય ફ્રૂટ નાખીને મોટા મોટા કટકા, દ્રાક્ષ છે, કાજુ છે, બદામ છે, અને તમારે પીસ પાડવા હોય અને કાલે ખાવો હોય તો પણ પાડી શકાય છે. જો તો અત્યારે આપણે કેવો સરસ મજાનો દૂધીનો હલવો બનાવ્યો છે, અને આપણે સરસ સેટ કરી લેશું. હવે આની ઉપર તમારે ચાંદીનો વરખ લગાવવો હોય તો પણ લગાવી શકાય, ઉપર ખાલી ડ્રાય ફ્રૂટથી સજાવવું હોય તો સજાવી શકાય. તમે કોઈ પણ વસ્તુ ઉપર કરી શકો છો ડેકોરેશન માટે. જો તો મિનિમમ કેટલો 500 ગ્રામ તો થયો હશે ને. તો મિલ્ક પાવડર કેટલો હશે, મારી પાસે 10 રૂપિયાનું જે પેકેટ આવે એટલું જ હતું. તો સેજ આપણા પીસ છે ને દર વાળા થાય એટલા માટે મેં દર વાળો કર્યો છે. હજી અહીં સુધી લઈ લીધું હોય તો પતલો પતલો થાય, પણ પીસ સરસ પડવા જોઈએ. જો થઈ ગયું. તમને કલર કેવો સરસ આવ્યો છે અને કેવો સરસ બન્યો છે. તો ઉપરથી આપણે થોડા પિસ્તા એડ કરશું અને થોડી બદામ એડ કરશું. ચાંદીનો વરખ લગાવવો હોય તમે તો પણ મીઠાઈ ઉપર લગાવી શકો. હું અત્યારે એ નથી લગાવતી, હું તો ખાલી ડ્રાય ફ્રૂટથી સરસ સજાવું છું. જો હવે છે ને આપણે પ્રેસ કરી અને દબાવી દઈશું.
તો અત્યારે જ આને સેટ કરી અને હું તમને પીસ પાડીને બતાવીશ. ચોક્કસ તમે આ રીતે દૂધીનો હલવો પણ બનાવજો, દૂધીની બરફી પણ બનાવજો. એટલી સરસ લાગશે કે ભાઈ આવશે રક્ષાબંધનના દી તો એ ખુશ થઈ જાય છે, નણંદ આવશે તો પણ ખુશ થઈ જશે. જો તો અત્યારે આપણે માવા વગર મિલ્ક પાવડર માંથી બનાવ્યો છે, તો બહુ મિલ્ક પાવડર નો ટેસ્ટ ન આવે એટલા માટે આપણે આ રીતે કર્યું છે કે થોડું ટોપરું એડ કર્યું છે. ટોપરાથી તમને ખ્યાલ પણ નહીં આવે કે આ શેનો હલવો છે, દૂધીનો છે કે શેનો છે. તમે એકલો મિલ્ક પાવડર એડ કરો તો અમુક ટાઈમે મિલ્ક પાવડરની થોડી સ્મેલ આવે છે, આપણને લાગે છે કે આપણે અંદર મિલ્ક પાવડર એડ કર્યું છે. તો અત્યારે મારી પાસે મિલ્ક પાવડર એટલો જ હતો, અડધી વાટકી. તો મને આમ એવો વિચારો કે કંઈક આના ઓપ્શનમાં આપણે કંઈક નવું કરવું જોઈએ. તો મને બધા એમ કહેશે કે મિલ્ક માવાથી નહીં મિલ્ક પાવડરથી બનાવો, તો હું શું ઓપ્શન લઈશ? તો ત્યારે આપણને વિચાર આવવો જોઈએ કે આની જગ્યાએ આ ઓપ્શન હોવું જોઈએ, તો જ તમે સાચા લાઈવ આવી શકો મારી જેમ યુટ્યુબમાં. કુક છો મારો તીર્થ તો સાચા કુક કહેવાય. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તમે બધા પણ મને કુક માનો છો, થેન્ક યુ દિલથી. ચલો મને એક થાળી દીજે, એક ઓલા ઠંડુ પાણી દીજે ફ્રીઝરમાંથી, મૂકી દો, પીસ પાડી શકાય તરત. ચલો ઉપર છે ફ્રીઝરમાં બાટલો, મૂકો છે નથી મૂકો, ભૂલાઈ ગઈ છે. બરફના ગાંગડા છે 2-3. ચલો હું અત્યારે નોર્મલ ઠંડુ પાણી છે, બહુ નથી, પણ તો એમાં રાખી દઉં છું. એટલે તરત જ આપણે થોડી વાર વાતો કરશું ને તો સેટ થઈ જશે અને આપણે પીસ પાડશું. તો તમે અત્યારે જોઈ શકશો એકદમ ટેસ્ટી સરસ મજાનો દૂધીનો હલવો પણ બનાવી શકાય. આ જ રીતે દૂધીની બરફી પણ બનાવી શકાય, એકદમ ટેસ્ટી અને ખાવામાં પણ મજા આવે તેવી થશે. સ્વાદ પણ સરસ છે, સુગંધ પણ સરસ આવે છે.